કિસુ એ કિસુ આ કિસુ પણ બૂમો ના પાડો મમ્મી, મને સંભળાય છે. अबे साले તો મને ખબર છે સંભળાય છે તો ચલો રસોડું છે ને બોલાવે છે. હે રસોડું કઈ રીતે બોલાવે? એની જીભ હોય. અલી ડોબી બોલાવે છે એટલે છે ને રાંધવાનો ટાઈમ થયો, હમણાં બધાને ખાવાનો ટાઈમ થશે, હાલો રાંધવા એમ કહું છું. મમ્મી મને ખબર જ છે, હું રેસીપી જ જોતી હતી અહીંયા નવી. રેસીપી તું તો રોજ જોવસ અને બનાવસ શું? ખાલી શાક ભાખરી ને ખીચડી. મમ્મી આજે મારે મસ્ત મૂડ હતું કે હું આજ પનીર ચિલ્લા બનાવું, પણ તમે મારું મસ્ત મૂડની ધજિયા ઉડાડી દીધી, એટલે હવે મારે કાંઈ બનાવવું નથી. પણ પનીર ચિલ્લા બનાવવા હોય ને તો મગની દાળ ને બધું વહેલું પલાળવું પડે, હવે ના થાય કઈ પનીર અને ચિલ્લા. એમાંય મારું મૂડે નથી, હવે તો હું વઘારેલી ખીચડી જ બનાવીશ. તાર તો એવું જ હોય છે ને, રોજ મૂડ નહીં કરીને ખીચડી જ વઘારી નાખશે. પણ મમ્મી હું એક વાત કહું, તમને આવું રોજ નવું નવું ખાવાનું મન થતું હોય તો તમે જ બનાવી દો ને, તમારે ક્યાં રેસીપી જોવાની જરૂર, તમને તો બધુંય આવડે છે. મને કઈ બધું નહીં આવડતું. વાહ, તો મમ્મી આ તમે બધું બનાવો જ છો, તમને કેમ બધું નથી આવડતું? આવડે જ છે બધું. અરે મને કઈ નતું આવડતું ને આ બધું નવું બીજું હોય ને તો હજુય મને નહીં આવડતું. હું લગ્ન કરીને આવી ને તો મને કઈ નતું આવડતું, મારા સાસુએ શીખવાડ્યું હતું બધું મને. તો હે મમ્મી તમને કઈ નતું આવડતું? કઈ નતું આવડતું મને તો. તો મમ્મી એક વાત કહું, હ સાચું કહું ને તો મને કઈ રસોઈ બનાવતા નથી આવડતું, ખાલી ખીચડી ને ખીચડી શાક ને એવું જ બનાવતા આવડે. આ નવું બધું જોતી હોય પણ મને એમ થાય કે બગડશે તો હું શું કરીશ, એટલે હું નહીં બનાવતી. મને કઈ જ બનાવતા નહીં આવડતું. હું છે ને અત્યાર સુધી ભણવામાં જ રહીશું. અત્યાર સુધી ભણી ગણી ને તો મને એટલો ટાઈમ જ નહોતો મળ્યો કે હું રસોઈ નવી કંઈક શીખી શકું. પણ મને અહીંયા બીક લાગે કે હું કંઈક બનાવીશ ને બગડશે તો. લે પણ એમાં છે ની બીક, મને કઈ નતું આવડતું, હું અહીંયા એને જ શીખી છું. અને છે ને તારે જે બનાવવું એ બનાવજે, એક વાર બગડશે, 2 વાર બગડશે, બીજી વાર ત્રીજી વાર તો સારું થશે જ ને, અને બધા ખાઈ લેશે, કોઈ કઈ નહીં બોલે. શીખવાનું તો હોય જ ને, બધા કઈ શીખીને આવ્યા હોય, હું નથી શીખીને આવી, એટલે કાલથી તાર જે બનાવવું એ બનાવજે તમ તાર. પાકું મમ્મી? બધા હાસ ખાઈ તો લેશે? બધા ખાઈ લેશે. અને તો એક વાર બગડે, 2 વાર, બીજી વાર ત્રીજી વાર તો સરસ જ થાય, બધું શીખવું તો પડશે જ ને. સારું મમ્મી, થેન્ક યુ હો, તમે આવો મને સપોર્ટ કર્યો. હા, અને તું રેસીપી જોઈને રાખ, આપણે બંને મળીને કરીશું, હું તને બધું કરાવડાવીશ. મને ક્યાં બધું આવડતું હતું અને હજુ નહીં આવડતું અમુક વસ્તુ તો. પણ બોલશો નહીં ને તમે? હા, હું તો બોલીશ જ. અરે મમ્મી કેમ, તમે તો કીધું હમણાં નહીં બોલવું એમ. હા પણ હું બોલીશ ખરા, પણ જો તું ખાલી રેસીપી જોઈશ ને અને બનાવીશ ને તો બોલીશ. બનાવવું તો પડશે જ, રેસીપી જોઈને બનાવવું પડશે, નકર તો બોલીશ ઓકે જ. મમ્મી, થેન્ક યુ. હું જ કંઈક બનાવું, ચલો. ઘરમાં સુખ અને શાંતિ રાખવી હોય ને તો સાસુએ સાસુપણું મૂકીને ફરી એકવાર માં બનવું પડે છે.